સ્વામિનારાયણ ભગવાનની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય. આજે સત્સંગ સભામાં છેલ્લા કેટલા વખતથી જ્યારે હું વાત કરવા આવું છું ત્યારે બાપાશ્રીના સમકાલીન કારણ સત્સંગના મુક્તો વિશે વાત કરી. આપણે પહેલાં હીરજીભાઈ ચાવડાની વાત કરી હતી, નાગરદાસભાઈની વાત કરી હતી. પછી છેલ્લી વખત જ્યારે વાત કરી ત્યારે બ્રહ્મચારી મહારાજની અંતર્ધ્યાનતિથિ હતી, એટલે એ નિમિત્તે બ્રહ્મચારી મહારાજની વાત કરી હતી. આજે એ જ શ્રેણીમાં આગળ વાત કરીએ તો ઘણા બધા ગૃહસ્થ ભક્તો છે અને ઘણા બધા સંત મંડળ, હોળી મંદિરના અને બીજા બધા. તો એમાંથી આજે ભગવત સ્વરૂપદાસ સ્વામી વિશે વાત કરવી છે. ઝાલાવાડ પ્રદેશના મોટા સંત, બાપાશ્રી પ્રત્યે અતિશય હેત એવા સંત ભગવત સ્વરૂપદાસ સ્વામી વિશે વાત કરવી છે. આમ તો સત્સંગમાં મોટા સદગુરુઓ હોય, ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એમના જીવન ચરિત્ર એ વખતે તો બહુ લખાયા નહીં. પછી ધીમે ધીમે માહિતી ભેગી કરી અને પછી બધાના જે જીવન વિશે લખાયેલું છે, પર્વતભાઈ હોય કે બીજા દાદા ખાચર વિશેના જે બધા પ્રસંગો હોય, પણ જીવન ચરિત્ર આવા મોટા મોટા જે સદગુરુઓ હોય, મોટા મોટા ગૃહસ્થ હરિભક્તો હોય, એમના વિશે બહુ ઓછા લખાયા છે અથવા પાછળથી લખાયા છે. એ બધા પ્રસંગો ભેગા કરી અને પછી લખાયા છે. એવી રીતે એમના જે મોટા જે પુરુષો હોય, એમના જે જીવન છે, એ જીવન છે એ જીવન જ એક આપણને કેવી રીતે પ્રભુ પામવા માટેના જે પગલાં છે એ એમના જીવન દ્વારા એમણે બધાએ બતાવ્યું હોય. એવા જે મોટા પુરુષો હોય એમના વિશે એટલે જીવન ચરિત્ર અથવા એમની વાતો એ આપણા માટે બહુ જ જરૂરી છે. એમનું જીવન જાણવું એ રીતે એ શ્રેણીમાં. અને આપણે એવા મોટા મોટા મુક્તો જેમને બાપાશ્રી જોડે જે અતિશય સમાગમ કર્યો, બાપાશ્રી જોડે અતિશય હેત એવા સદગુરુઓ અને મૂળી મંદિરના ઘણા બધા સંતો, હરિનારાયણદાસ સ્વામીથી લઈ ગોપીવલ્લભ સ્વામી હોય, ગુણાતીતદાસ સ્વામી હોય, શ્વેત વૈકુંઠદાસ સ્વામી હોય, ભગવત સ્વરૂપદાસ સ્વામી હોય, એવા ઘણા બધા સંતો મૂળી દેશના, એ જ રીતે અમદાવાદ દેશમાં અને કચ્છમાં પણ આ બધા સંતોને બાપાશ્રી પ્રત્યે કેટલું હેત હતું, કેટલું સ્નેહ હતું અને એમનું જીવન ચરિત્ર એ વિશે આપણે થોડી વાત કરીએ. તો એમાં એ શ્રેણીમાં એક પછી એક બધાનું લઈશું. ઘણા બધા સદગુરુઓ વિશે એટલી બધી માહિતી પણ આપણને અવેલેબલ ન હોય, પણ જે કંઈ માહિતી આપણને જે છે, પણ ભગવત સ્વરૂપદાસ સ્વામી, બાલકૃષ્ણ સ્વામી મૂળી મંદિરના મોટા અને હરિનારાયણદાસ સ્વામી, આ ત્રણ સદગુરુઓ વિશે એક પુસ્તક, એક નાનું પુસ્તક ઘણા વર્ષો પહેલાં બહાર પડ્યું હતું. એમાં આ ત્રણેય સદગુરુ વિશેની ઘણી માહિતી છે. એમાં ભગવત સ્વરૂપદાસ સ્વામી વિશે પણ માહિતી છે, પણ હરિનારાયણદાસ સ્વામી તથા બાલકૃષ્ણદાસ સ્વામી વિશેની જે વિગતો છે એ હરિનારાયણદાસ સ્વામી અને બાલકૃષ્ણ સ્વામીની વિગતો ભગવત સ્વરૂપદાસ સ્વામી પોતે, કારણ કે ભગવત સ્વામીએ પોતે એ બે મોટા સદગુરુનો સમાગમ કરેલો, એમને લખાવેલી છે. અને ભગવત સ્વામી વિશેની વાતો પછી સ્વામી અંતર્ધ્યાન થયા પછી બધા સોમચંદ બાપાએ અને બીજા બધાએ ભેગા થઈ અને એ માહિતી લખી. અને એ જે પુસ્તક છે એ સૌ પ્રથમ ઈસવીસન 1949ની સાલમાં પાનાચંદભાઈ અમીચંદભાઈ ગાંધીએ ત્યાં આગળ ધાંગધ્રાથી એ પબ્લિશ કરાવ્યું હતું. એમાં ભગવત સ્વામી વિશેનું જીવન વિશેની માહિતી બધી છે અને સ્વામી શું વાતો કરતા એની પણ માહિતી છે. એટલે એ
એ જે પુસ્તક છે એ પુસ્તકના રેફરન્સથી આપણે થોડી વાતો કરીએ, કારણ કે એ વખતે આ જે પુસ્તકની જે માહિતી ભેગી કરી એમાં સોમચંદ બાપાનો બહુ મોટો ફાળો છે. તો આપણે આજે સદગુરુ સ્વામી ભગવત સ્વરૂપદાસ સ્વામી વિશે વાત કરીએ. તો ભગવત સ્વરૂપદાસ સ્વામીનો જન્મ ઝાલાવાડમાં, ધાંગધ્રા રાજ્ય હતું એ વખતે, જૂના જમાનાની વાતો છે, એ જમાનામાં ધાંગધ્રા રાજ્ય હતું. એ ધાંગધ્રા રાજમાં સોલડી કરીને ગામ છે. સોલડી ગામમાં એમના પિતાશ્રી પોતે ખેડૂત હતા. એમના પિતાનું નામ હતું હીરાભાઈ અને માતાનું નામ હતું પુંજીબાઈ. હીરાભાઈ અને પુંજીબાઈને ત્યાં આગળ સ્વામીનો જન્મ સંવંત 1934ની સાલમાં ભાદરવા વદ પાંચમને દિવસે થયો હતો. એટલે 1984માં, સંવંત 1984માં, એટલે બાપાશ્રી એ વખતે 34 વર્ષના હોય. 1934માં એમનો જન્મ થયો. 1934 એટલે બાપાશ્રી જ્યારે 34 વર્ષ હતા ત્યારે સ્વામીનો જન્મ થયો. અને સ્વામી અંતર્ધ્યાન થયા સંવંત 2020માં. એટલે બાપાશ્રી અંતર્ધ્યાન થયા પછી પણ ઘણો બધો લાંબો સમય સુધી 20 ને 16 એટલા વર્ષ સુધી સ્વામી આ પૃથ્વી પર હતા. અને સ્વામીનું પૂર્વાશ્રમનું નામ વિઠ્ઠલભાઈ હતું. નાનપણથી જ પોતે મહારાજના મુક્ત હતા, એટલે નાનપણથી જ બધી મહારાજની જ વાતો, સંસાર પ્રત્યે અરુચિ, એવા લક્ષણો સહેજે જ હતા. નાનપણમાં મિત્રો સાથે મહારાજની વાતો કરે, ભગવાનની વાતો કરે, કુટુંબ સત્સંગી એટલે ભગવાનની જ વાતો હોય. પોતે બધા નાના છોકરાઓને ભેગા કરી અને પાછી સત્સંગની જ વાતો કરે. એક વખત એવો એક પ્રસંગ એમાં ટાંકેલો છે કે બધા નાના નાના પોતાના મિત્રોને લઈને મહારાજની વાતો કરતા હતા. ત્યારે એક નાનો મિત્ર હશે, એને નિંદ્રા આવી ગઈ, ઊંઘ આવી ગઈ. તો પોતે એમ કીધું કે જો આપણે મૂર્તિ ધારીને વાતો સાંભળીએ તો નિંદ્રા કેમ આવે? મૂર્તિમાં જ આપણે જોડે જઈએ તો નિંદ્રા ન આવે. એમ નાનપણથી જ ભગવાનમાં જોડાવાનો અતિશય ખટકો, અને એવો ખટકો એમના જ બધા મિત્રોને પણ રખાવતા. પછી ખેતીનું કામ હતું, એટલે ખેતીના કામના અનુસંધાનમાં પોતે બધું ઢોર ચારવા માટે જવાનું હોય. પછી પોતાના મિત્રો હોય, ગોઠિયા બધા જોડે હોય અને ઢોર ચરાવવા માટે જાય. ત્યારે પોતે બધાને ભેગા કરી અને ભગવાનની વાતો કરે. ત્યારે ભગવાનની વાતો કરતા કરતા પાછા એમ કે બધા ભાઈબંધો કે આપણે જો વાતો કરવા બેસવું હોય, તમે ભગવાનની વાતો કરો તો અમે બધા સાંભળવા બેસીએ તો આ બધા જે ઢોર છે એ તો બધા આગા પાછા થઈ જાય. પોતે કહે કે એટલા નાના હતા ત્યારની વાત છે એ વખતે તો કે આપણે મહારાજની વાતો કરીએ છીએ તો ભગવાન આપણા ઢોરની સંભાળ નહીં રાખે. એમ પોતાને અતિશય એવું નાનપણથી જ એવો એક રેડ હતી. પણ આવી એમની રીતો અને સંસાર પ્રત્યેની અરુચિ તે ઘરના લોકો તો સમજી શકે નહીં, મા બાપ એટલું બધું સમજી શકે નહીં. પણ એ જમાનાની રીતિ પ્રમાણે એમના બહુ નાનપણમાં જ લગ્ન કરાવી દીધેલા. પછી એ જે લગ્ન થયા હતા એ નિમિત્તે ઘરમાં ખટરાગ થાય, પોતાને બિલકુલ અરુચિ, અને એ નિમિત્તે પોતે કામ પછી ઘરમાં મેણા ટોણા થાય, આ છે તે છે. પોતેને અતિશય, આમ તો પૂર્વના મુક્ત હતા, પણ આવી બધી સંસારની પેલી લીલા જેમ કહેવાય એ નિમિત્ત કરી અને પછી પોતે ગૃહ ત્યાગ કર્યો અને મૂળી ગયા. પણ પછી પહેલી વખત તો મૂળી ગયા, ત્યાંથી પછી પાછા લઈ આવ્યા. પણ પછી તો સંવંત 1957ની સાલમાં પોતે તો પછી ઘરમાં એટલું બધું પેલું હતું, પછી પોતે ગૃહ ત્યાગ કરી અને 1957ની સાલમાં એટલે લગભગ 23 વર્ષની ઉંમરે પોતે સાધુ થવા માટે મૂળી આવ્યા. અને મૂળી આવી અને ત્યાં સદગુરુ રામકૃષ્ણદાસજી પાસે ત્યાં આગળ ગયા અને સ્વામીને કીધું કે મારે આવી રીતે સાધુ થવું છે. પછી પ્રથમ તો સ્વામીએ ના પાડી
પણ પછી પોતે અતિશય એમનો વૈરાગ અને અતિશય જે ભગવાન પ્રત્યેની એવી જે રુચિ હતી એ જોઈને પછી એમને હા પાડી. પણ પ્રથમ તો ત્યાં આગળ કે સેવામાં તમે રહો. એ વખતે હરિનારાયણદાસ સ્વામી મોટા સંત હતા મૂળી મંદિરમાં, બાલકૃષ્ણદાસ સ્વામી પણ હતા, એવા બધા મોટા મોટા સંતો હતા અને મંદિરની સેવામાં રહ્યા. અને પછી અતિશય પોતે સેવા કરી, અતિશય ભક્તિ ભાવવાળા અને અતિશય નિર્માનીપણું અને વૈરાગની મૂર્તિ. મંદિરનું કંઈ ખેતરનું કામ હશે ત્યારે હરિનારાયણ સ્વામી કહે કે જાઓ તમે ખેતરમાં કામ કરવા માટે. તો પોતે ખેતરમાં ત્યાં આગળ મંદિરનું હોય એમાં કામ કરવા માટે જાય, પોતે પાર્ષદ તરીકે, અને અતિશય સેવા કરી. સ્વામી બધા પ્રસન્ન થયા અને પછી સંવંત 1958ની સાલમાં 24 વર્ષની ઉંમરે એમને દીક્ષા આપી. અને દીક્ષા આપી અને પછી એ વખતે ભગવત સ્વરૂપદાસ શ્રી સ્વામી એવું નામ પાડ્યું. આમ પોતે 24 વર્ષની ઉંમરે સાધુ થયા. એમ સંવંત 1958થી લઈ અને સંવંત 2020 સુધી પોતે જ્યારે અંતર્ધ્યાન થયા એટલા વર્ષો સુધી આ સત્સંગમાં પોતે રહ્યા સાધુ તરીકે. અને સાધુ થયા ત્યારે પોતે મૂળી રહેતા, ત્યારે એ વખતે મૂળીમાં મોટા મોટા સદગુરુઓ બાલકૃષ્ણદાસજી તથા હરિનારાયણદાસ સ્વામી એવા મોટા મોટા સદગુરુનો સમાગમ કરતા અને એમનો અતિશય રાજીપો મેળવ્યો. એક પ્રસંગ એમાં ટાંકેલો છે કે એક વખત મોટા સદગુરુ બાલકૃષ્ણદાસ સ્વામી, જેમને આપણે બાપાશ્રીની વાતોમાં, જીવન ચરિત્રમાં, જીવન વૃત્તાંતમાં ઘણી જગ્યાએ આપણે ઉલ્લેખ આવે છે. મુનિ સ્વામીએ પણ એમની વિશે ઘણી વાતો લખેલી છે. એ બાલકૃષ્ણદાસ સ્વામી જે મૂળીના મોટા સંત હતા, એક વખત એ બળોલ ગામે પધાર્યા. ત્યારે બળોલમાં સ્વામી જે ગામ છે એ ગામમાં સ્વામી જોડે, બાલકૃષ્ણ સ્વામી જોડે ભગવત સ્વામી અને શ્વેત વૈકુંઠદાસ સ્વામી પણ હતા. પછી સ્વામી એ ગામમાં રાત્રે બધું પૂરું થઈ ગયું, બધી વિધિ દિવસની, સાંજની કથા, રાતની કથા પૂરી થઈ. પછી સ્વામી ધ્યાનમાં બેઠા, બાલકૃષ્ણ સ્વામી. ત્યારે ભગવત સ્વામી અને શ્વેત સ્વામી એ બેવ જણા સ્વામી પાસે મૂર્તિના કીર્તનો બોલતા. સ્વામી તો ધ્યાનમાં ઉતરી ગયા, પણ એ બે જણા સ્વામી ધ્યાનમાં બેઠા તો સવાર સુધી બાલકૃષ્ણ સ્વામી ધ્યાનમાં બેઠા. તો આ બંને સદગુરુ ભગવત સ્વામી અને શ્વેત સ્વામી બેવ જણા સ્વામી પાસે બેસી અને સવાર સુધી મૂર્તિના કીર્તનો ગાયા. તેથી સ્વામી અતિશય પ્રસન્ન થયા. આમ બાલકૃષ્ણ સ્વામીનો અને હરિનારાયણદાસ સ્વામીનો એમણે અતિશય રાજીપો લીધો. અને એવા મોટા સદગુરુઓના રાજીપા લઈ અને મૂળી મંદિરની સેવા અને ઝાલાવાડમાં બધે આજુબાજુના ગામોમાં પછી ફરતા અને પછી સ્વામી જે કે એ સેવા કરે. અને એમને એટલા સદગુરુ એટલા મોટા હતા. પછી તો એમને સંવંત 1970ની સાલમાં છપૈયામાં ઘનશ્યામ મહારાજની સેવા કરવા માટે હરિનારાયણદાસ સ્વામી એટલે મૂળી મંદિરના જે વારો હતો, એટલે મૂળી મંદિરમાંથી બધા સદગુરુઓ સાધુઓ બધા ત્યાં આગળ છપૈયામાં સેવામાં હતા. એ વખતે સંવંત 1970ની સાલમાં એ વખતે ખાખરિયામાં દેવપરામાં મૂર્તિ પ્રતિષ્ઠા હતી. ત્યારે ત્યાં આગળ હરિનારાયણદાસ સ્વામી તથા બાપાશ્રી ને બધા પધાર્યા હતા. પણ પછી એ જે પ્રસંગ હતો, એ પ્રસંગમાં બધા જે મૂળીના સંતો હતા, એ બધા મૂળીના સંતો જે ત્યાં હતા, એમને એમ કે આપણે બધા ત્યાં આગળ દર્શન કરવા માટે, એટલે એ ઉત્સવમાં ત્યાં આગળ ભાગ લેવા માટે જઈએ. પણ પછી ત્યાં છપૈયામાં કોઈ સેવામાં તો રહેવું પડે, એટલે ભગવત સ્વામી ત્યાં આગળ છપૈયામાં જ રોકાયા હતા. અને બાકી બધા સંતો બધા ત્યાં આગળ ગુજરાતમાં આવ્યા.
અને એ પ્રસંગે પોતે જે પ્રસંગે પછી બાપાશ્રીએ ત્યાં એમને દિવ્ય રૂપે દર્શન દીધા, એની જે વાત એ આમ ઘણી બધી વખત ઘણી જગ્યાએ વાત કરેલી છે ને એમાં નારાયણ મામાએ વલ્લભ વિદ્યાનગર અમારે ત્યાં મામા પધાર્યા હતા એ વખતે પોતે આ વાત કરી હતી. આ લગભગ 1980માં આ વાત કરી હતી. અને એ જે પ્રસંગ શું બન્યો હતો એ પ્રસંગ ભગવત સ્વામીએ પોતે કીધું અને એ નારાયણ મામાએ સાંભળેલો અને નારાયણ મામાએ પછી પોતે આ વાત અમારે ઘરે કરી હતી. તો એ વાત મારા પિતાશ્રી બિપિનભાઈએ એ લખી રાખી હતી. એટલે એ જે વાત છે ને, મારા પપ્પાની એવી રીત હતી કે પોતે જે મામા વાતો કરતા એમાંથી ઘણી બધી વખત ઘણી જગ્યાએ એમણે એ વાતો એ જે થઈ હોય ને એ તરત લખી લેતા. અત્યારના યુગ પ્રમાણે જો હોત તો આપણે મોબાઈલમાં એને રેકોર્ડ કરી લીધી હોય, પણ એ વખતે તો રેકોર્ડિંગનું એવું સુવિધા નહોતી. તો એ મામા ગયા પછી તરત એ વાતો મામા જેમ બોલ્યા હોય એમ, મારા પિતાશ્રીની છે એવી ટેવ અને પોતે જેમ બોલ્યા હોય એવું તરત લખી શકતા. જેમ આપણે કહીએ છીએ કે બાપાશ્રી વાતો કરતા ત્યારે ઈશ્વર સ્વામી જે છે એ બધું ફટાફટ લખી લેતા. ઈશ્વર સ્વામી જેટલું સરસ ડિક્ટેશન કરી શકતા હતા એટલા બીજા લોકો નહોતા કરી શકતા. સ્વામી એટલું ફાસ્ટ લખતા. એવી રીતે મામાએ પ્રસંગ જેનું જે વર્ણન કર્યું એ વર્ણન પપ્પાએ લખી રાખ્યું છે. એટલે એ જે છે એમણે એ વાત લખી છે. અને નારાયણ મામા ને ભગવત સ્વામી, કારણ કે ભગવત સ્વામી પોતે પછી ઘણો વખત ધાંગધ્રા મંદિરમાં પણ રહેતા. એટલે જ્યારે નારાયણ મામા જ્યારે નાના હતા ત્યારથી ધાંગધ્રામાં એમનો જન્મ થયો. પછી 4 વર્ષના થયા, 4થી ચોપડી સુધી ત્યાં ધાંગધ્રામાં હતા. પછી 4થી ચોપડીથી તે 10મી ચોપડી સુધી પાછા વઢવાણમાં આવ્યા અને વળી પાછા ધાંગધ્રા ગયા. અને પછી પોતે ધાંગધ્રામાં હતા ત્યારે ભગવત સ્વામીનો ઘણો બધો એમને સમાગમ કરતા, ભગવત સ્વામીને બહુ મળતા. તો એ જે પ્રસંગ જે છે એ મામાએ એમાં લખાયું. મામાએ વખતે એમ કીધું હતું કે 18 વર્ષના થયા ત્યારે મેટ્રિક પાસ કરતી વખતે મૂડીના સદગુરુ ભગવત સ્વરૂપદાસ સ્વામીનો અંગત રાજીપો સમાગમમાં હતો. અને પછી નારાયણ મામાએ ભગવત સ્વામીને પૂછ્યું કે બાપાશ્રી વિશે તમારું વાત કરો. તો ભગવત સ્વામીએ મામાને જે વાત કરી હતી એ વાત એ લખેલી છે. તો ભગવત સ્વામીએ શું કીધું તો કે અબજી બાપાનો સમાગમ કરવા મોટા મોટા સંતો જતા, એમની સાથે હું પણ જતો. એટલે ભગવત સ્વામી કહેતા કે હું પણ જતો. ત્યારે મને શ્રીજી મહારાજની મૂર્તિ 3 અવસ્થામાં દેખાતી. પણ જ્યારે બાપા વાતો કરતા ત્યારે કહેતા કે મહારાજની મૂર્તિમાંથી સુખના ધોધ છૂટે છે, સુખના ફુવારા થાય છે, રૂવાડે એ સુખ અનુભવાય છે. એવા સુખનો અનુભવ થતો નથી, પણ મૂર્તિ દેખાયા કરે છે. એટલે પોતે કેટલી જબરી વાત કહેવાય. એ સુખનો અનુભવ નહોતો થતો, પણ 3 અવસ્થામાં એ મૂર્તિ દેખાયા કરે છે અને તેમાંથી સુખનો અનુભવ નથી થતો. એને એ વાત સમજાતી નથી. પછી સ્વામી એમ કહે છે કે એક વખત, આજે મેં વાત કરી પહેલા દેવપરા પારણની વાત હતી, તો એક વખત છપૈયા હતા અને બાપાશ્રી કચ્છમાં જગન કરેલો કે એ જે પ્રવૃત્તિ હતી એ નિમિત્તે, અને છપૈયા અને બાપાશ્રીએ કચ્છમાં જગન કર્યો હતો અને એવી કંઈક પ્રવૃત્તિ હતી, દેવપરાની પેલી પ્રવૃત્તિ હતી. એ નિમિત્તે બધા મૂળી મંદિરના સંતો જે ત્યાં છપૈયામાં ભગવત સ્વામી સાથે હતા એ બધા ત્યાં આગળ ગુજરાતમાં આવ્યા છપૈયાથી. અને સ્વામી પોતે છપૈયા મંદિરમાં રહ્યા સેવામાં. ત્યાં આગળ એક રાત્રે 12 વાગે મંદિરનો ડેલો ખખડ્યો. એટલે મંદિરનો ડેલો ખખડ્યો રાત્રે. એટલે સ્વામી કે કોણ? તો દરવાજો ખોલતા, ભારતી કે દરવાજો ખો. તો કે હું અબજીભાઈ. એટલે બાપાશ્રીએ દિવ્ય રૂપે ત્યાં દર્શન દીધા. દરવાજો ખોલ્યો એટલે બાપાશ્રી હતા. એટલે કે બાપાશ્રી કે તમારે યજ્ઞમાં આવવાની બહુ તાણ હતી એટલે અમે તમને લેવા આવ્યા છીએ, એવું બાપાશ્રીએ કીધું. પછી બાપાશ્રીએ કહ્યું અમે તો 8 વાગ્યાના આવ્યા છીએ. એટલે સ્વામીએ પૂછ્યું કે રાતે 12 વાગે કેવી રીતના આવ્યા? તો કે અમે તો 8 વાગ્યાના આવ્યા છીએ, પણ મંદિરનો રસ્તો કોઈ કે બતાવ્યો ત્યારે અહીંયા આગળ પહોંચ્યા. એટલે કે અમે તો આવી ગયા હતા ટ્રેનમાં, પણ એમ કે
રસ્તો કોઈ બતાવે ત્યારે આવીએ ને એટલે અમે એમ કે અત્યારે અહીંયા મંદિર પહોંચે. પછી તો સ્નાન કર્યું. પછી સ્વામીએ બાપાશ્રીને જમવાનું પૂછ્યું. આ ભગવત સ્વામીએ મામાને જે વાત કરી હતી એ મામા કહે છે. પછી સ્વામીએ બાપાશ્રીને સ્નાન કર્યું, પછી જમવાનું પૂછ્યું. તો કે તમે ઠાકોરજીને જમાડ્યા તે સુખડી અને છાશ રાખી છે તે લાવો. એમ અંતર્યામીપણે બાપાશ્રીએ જાણીને કીધું કે તમે જે ઠાકોરજીને સુખડી અને છાશ ધરાવી છે એ લાવો, અમે જમીએ. પછી એ સ્વામી કે જમ્યા. પછી બાપોશ્રી કે સ્વામી હવે ઠાકોરજીને પોડાડો. એટલે પછી કે હવે રાત પડી જાય તો કે તમે ઠાકોરજીને પોડાડો. સ્વામી કે ઊંઘ નથી આવતી, આપ ઠાકોરજીને પોડાડો, હું કહો તો કીર્તન ગાઉં. એટલે બાપાશ્રીને સ્વામીએ કીધું કે તમે આપ પોડાડો, આપ થાકી ગયા હશો, ટ્રાવેલિંગ કરીને આવ્યા છો, અને એમ કે હું કીર્તન ગાઉં છું. પછી એમાં પોતે મામાએ એ વખતે એમ કીધું હતું કે સ્વામીને 1200 કીર્તન મોઢે હતા અને વચનામૃત તો 273 વચનામૃત કંઠસ્થ હતા. અને વચનામૃતની વાતો થતી હોય અને જો કોઈ શબ્દ બરાબર ન બોલાય તો તરત સ્વામી સુધરાવતા. એવો સ્વામીનો અતિશય એટલે આપણે કલ્પના ન કરી શકીએ એવા બધા સદગુરુઓ હતા. પછી તો સ્વામી બાપાશ્રી પોડ્યા અને સ્વામી કીર્તન ગાવા લાગ્યા. અને બાપાશ્રી પોડી ગયા, જાણે બહુ થાકી ગયા હોય ને, ટ્રાવેલિંગ કરીને આવે. આમ તો બાપાશ્રી દિવ્ય રૂપે ત્યાં દર્શન દીધા હતા, પણ બાપાશ્રી એવું ચરિત્ર કર્યું કે પોતે બહુ થાકી ગયા હોય એમ પોતે ઊંઘી ગયા. ત્યાં તો કલાક એક વીતી ગઈ. સ્વામી તો કીર્તન જ ગાતા હતા. જેમ પહેલા પણ મેં વાત કરી બાલકૃષ્ણ સ્વામીની, બાલકૃષ્ણ સ્વામી પાસે સ્વામી કીર્તન ગાય આખી રાત. એવી રીતે બાપાશ્રી પાસે પણ સ્વામી કીર્તન ગાતા હતા અને બાપાશ્રી તો પોડી ગયા. અને કીર્તન ગયા પછી બાપાશ્રી ફરી જાગી ગયા કલાક પછી. બાપાશ્રી કહે હો હજી તમે ગાઓ છો? પછી પછી સ્વામી કે બાપા કે તમે ઠાકોરજીને તમારા ઠાકોરજીને પોઢાડો. ત્યારે સ્વામી કે બાપા આ પોડી જાઓ. ત્યારે બાપા કે અમારા ઠાકોરજીને તો ઘણી ઊંઘ આવે છે. એમ કરીને વળી તરત બાપા ઊંઘી ગયા. અને જાણે આ બહુ થાકી ગયા હોય એમ નાકોના નાકોરા બોલે, નસકોરા બોલતા હતા. ત્યારે સ્વામીને થયું કે બાપા બહુ થાકી ગયા છે તો લાવને પગ દાબું. તો સ્વામી બાપાશ્રી કોઈ સાધુને આમ પગ દાબવા ન દે, પણ બાપાશ્રી એકદમ જાણે ડીપ સ્લીપમાં જતા રહ્યા હોય. આ સ્વામીએ નારાયણ મામાને વાત કરેલી છે એ હું કહું છું. તો જાણે બાપાશ્રી તો એકદમ ડીપ સ્લીપમાં જતા રહ્યા હોય અને બહુ થાકી ગયા એવું બતાવ્યું, ચરિત્ર કર્યું. એટલે સ્વામીને કહ્યું કે બાપાશ્રી તો કોઈ દિવસ કોઈને પગ દાબવા દેતા નથી સાધુને, તો લાવને સહેજ પગ દબાવું, કારણ કે બાપાશ્રી બહુ જ થાકી ગયા છે. તો સ્વામી જેવા બાપાના આમ પગને આમ પગે દાબવા માટે પેલા ગયા ને, તો બાપાના ચરણ એકદમ પોચા પોચા રૂ જેવા. આમ તો એવો સ્વામીને બાપાશ્રીનો દિવ્ય અનુભવ થયો કે આમ તો આમ કહે ને કે બાપાશ્રી તો આમ વ્યવસાય ખેડૂત હતા, અને ખેડૂત હોય તો આમ કઠણ પગ હોય ને એવું હોય, પણ બાપાશ્રીના તો એમ કે ચરણ એકદમ પોચા પોચા રૂ જેવા હતા. એવો દિવ્ય અનુભવ સ્વામીને બાપાશ્રીએ કરાવ્યો. એમને એમ થોડીક વારથી થોડા કલાક વીત્યા તો બાપાશ્રી સે જાગ્યા એટલે તરત સ્વામી પાછા દૂર જતા રહ્યા અને પગ દબાવવાના બંધ કર્યા. થોડી વારે બાપા જાગ્યા અને પછી બાપાશ્રીએ સ્વામીને પૂછ્યું કે કેટલા વાગ્યા? ત્યારે સ્વામી કે 4:30 વાગ્યા છે. સવારના 4:30 વાગ્યા. રાતે 12 વાગે આવે તો સવારના 4:30 વાગ્યા છે. ત્યારે બાપા કે ઠાકોરજીને તો 4:30 થયા તો કે હવે તો ઠાકોરજીને જગાડવાનો સમય થઈ ગયો. નાહી ધોઈને તૈયાર થઈને આપણે દર્શન કરીને પછી એમ કે આપણે પણ કચ્છમાં જવા નીકળીએ, સ્વામીને કે. ત્યારે સ્વામી બાપાશ્રીને કે બાપા જો હું પણ તમારી જોડે આવું તો એમ કે અહીંયા ઠાકોરજીની સેવા કોણ કરશે? એમ સ્વામીએ કીધું. ત્યારે બાપા હસતા હસતા કે બાપા આવા મોટા ભગવાન છે તો 2-3 દિવસ પોતે જાતે નહીં સંભાળે? એમ બાપાએ રમૂજ કરી. પછી સ્વામી કે બાપા મારે તમને એક વાત પૂછવી છે. ક્યારે આપણી સાથે આવી રીતે એકાંતે બેસીને વાત કરવાનું બન્યું નથી, અને જો આપ રાજી થઈને આ પાડો તો તમને પૂછું. ત્યારે સ્વામી કે
તો બાપા કે પૂછો. પછી સ્વામી કે બાપા તમે વાત કરો છો ને એમ કહો છો કે મૂર્તિમાંથી સુખના ધોધ છૂટે છે, એ મારે અનુભવાતા નથી. મૂર્તિની તો અખંડ અનુસંધાન રહે છે, પણ જો આપ કૃપા કરીને મને અનુભવા એવી દયા કરો, મારે એ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. એવું સ્વામીએ બાપાશ્રીને કીધું. ત્યારે બાપા કે બીજી કોઈ ઈચ્છા નથી? ત્યારે સ્વામી કે ના બાપા, મારે બીજી કોઈ ઈચ્છા નથી. ત્યારે બાપા કે તપેલીમાં પાણી લાવો. બાપાએ એમ કીધું, પાણી લાવો. ત્યારે કે પાણી શું કરવા? તો કે એ પાણી લાવો તપેલીમાં, ને એમાં તમારા ચરણ બોળો, અને એ ચરણામૃત મારે પીવું છે. કે જે સાધુને મહારાજની મૂર્તિ સિવાય બીજું કાંઈ જોઈતું નથી, એવાને તો કેટલા મહાન કહેવાય એમ. એટલે એવું બાપાશ્રીએ પોતે એનું અતિશય મહત્તા બતાવી. ત્યારે સ્વામીએ કીધું કે એવું તો અમે ન કરીએ. એમ કે એવું તો થોડું હોય કે એમ કે એવું તો પાણી, પણ એમ કે તમે એમ કે કહો છો, પણ તોય બાપાશ્રી અતિશય આગ્રહ કર્યો. પછી બાપાશ્રીએ કીધું કે તમારા ચરણ બોળો પાણીમાં. પછી એ પાણી હતું. પછી કે ચરણામૃત. તો બાપાશ્રી પછી પાણી લઈને એમ કે અમે માથે ચડે. પછી કે બાપા કે તમારા હાથ છે ને એ અમારા માથે મૂકો. સ્વામી કે અમારા એમ કે હાથ આવી રીતે માથે થોડા મુકાય. બાપાશ્રી એમાં લખ્યું છે કે બાપાશ્રીએ સ્વામીના બંને હાથ ઝાલી અને પોતાના માથા પર મૂક્યા. સ્વામી તો આનાકાની કરતા હતા, પણ બાપાશ્રીએ પોતે પરાણે સ્વામીના હાથ ઝાલી અને એમના માથા પર મૂક્યા. અને સ્વામીએ ઘણી આનાકાની કરી, પણ ચાલ્યું નહીં. પણ પછી સ્વામીએ એવું કર્યું કે સ્વામીએ બાપાના બંને હાથ લઈ અને પોતાના માથા પર મૂક્યા. એટલે બાપાએ એમ કીધું કે સ્વામી, તમે તો આ મહારાજની મૂર્તિ સિવાય કશું તમારે જોઈતું નથી, તો કે લાવો તમારા હાથ અમારા માથા પર મૂકો. ત્યારે સ્વામીએ આનાકાની કરી, પોતાના હાથ મૂક્યા અને મૂકવા ન દીધા, પણ બાપાશ્રીના હાથ પોતે ઝાલી અને સ્વામીએ પોતાના માથા પર મૂક્યા. અને જેવા બાપાના હાથ સ્વામીના મસ્તક ઉપર પડ્યા, આ વાતો બધી ફરી વાર રેફરન્સ સાથે કહું છું કે આ મામાએ વાત કરેલી છે અને મામાને ભગવત સ્વામીએ વાત કરી છે. પછી જેવા બાપાના હાથ સ્વામીના મસ્તક ઉપર મૂક્યા, તો બાપા એકદમ ખડખડાટ હસી પડ્યા. અને સ્વામીના માથા ઉપર જેવા બાપાના હાથ અડ્યા કે સ્વામીને જે દેખાતી મહારાજની મૂર્તિ, જે અખંડ જે અનુભવાતી મહારાજની જે મૂર્તિ હતી, એમાંથી સુખના ધોધ છૂટ્યા અને સ્વામીને દેહનું ભાન છૂટી ગયું. અને તે વખતે જાણ્યું કે એક તરફ તો જાણે દેહનું ભાન પણ છે અને બીજી તરફ મૂર્તિનું સુખ પણ અખંડ અનુભવાય છે. અને પછી ઘણા વખત પછી એ જાગ્રત થયા, ત્યારે જોયું તો બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા હતા, પણ સ્વામીને એ મહારાજનું અખંડ સુખ અનુભવાતું. આમ બાપાશ્રીનો મહિમા સ્વામીએ નારાયણ મામાને આમ કીધો હતો. એટલે આ જે પ્રસંગ છે ને, એ પ્રસંગ છે. અને એ ભગવત સ્વામીના ઘણી બધી વાતો છે. એટલે પછી એમને બાપાએ એવી નિરાવરણ દ્રષ્ટિ કરી દીધી. અને પછી એ જે બધા થયા, જે પ્રસંગો કચ્છમાં હોય તો સ્વામી છપૈયા હોય તો પણ બાપાશ્રીના પ્રસંગો પોતે નિરાવરણ દ્રષ્ટિથી એનો અનુભવ કરતા. વચનામૃત રહસ્યાર્થ દીપિકા ટીકા ઈસો સ્વામીએ અને બાપાશ્રીના જે પ્રશ્ન ઉત્તર જે છે, એ ગ્રંથનો જે અતિશય જે મહેનત કરી અને સ્વામીએ કર્યો, તો એ જે ગ્રંથ, તો એ ગ્રંથની પોતે એટલો અતિશય અભ્યાસ. કોઈ બી વાત કરતા હોય તો રેફરન્સ સાથે સ્વામી ભગવત સ્વામી વચનામૃત વિશે એવી વાતો કરી શકે. અને એક વખત તો આમાં આ પુસ્તકમાં પણ એનો ઉલ્લેખ છે કે એક વખત કચ્છમાં બળદિયા ગામમાં અનાદિ મુક્તરાજ બાપાશ્રી ભર સભામાં ભગવત સ્વામીને પ્રસાદીનો હાર પહેરાવીને કહ્યું કે આ સંતમાં સદગુરુ હરિનારાયણદાસ સ્વામીના બધાય ગુણ છે. એટલે ભગવત સ્વામીને હરિનારાયણદાસ સ્વામીના બધા ગુણ છે એમ કરીને પોતે એમનું
સન્માન કર્યું. આ સંત જોઈને અમારું અંતર ઠરે છે, એમ બાપા બોલ્યા. અને સદગુરુ હરિનંદા સ્વામી ઊભા હોય ત્યારે જાણે બ્રહ્મની મૂર્તિ હોય એમ લાગે. તેવા જ ગુણે યુક્ત આ અમારા ભગવત સ્વરૂપદાસ સ્વામી છે, એમ બાપા એ એમની પ્રશંસા કરી હતી. એવા સર્વ દિવ્ય ગુણ સ્વામીના પ્રસંગોપસાદ જણાઈ આવતા. એવું સ્વામીનો અતિશય મોટો પ્રતાપ હતો. સ્વામીના બીજા ઘણા પ્રસંગો છે. હવે એ આવતા ટેલિસત્સંગમાં સ્વામીના થોડા પ્રસંગો બીજા પણ લઈશું. અને પછી બીજા સદગુરુ ધર્મકિશોરદાસ પુરાણી સ્વામી હોય કે શ્વેત સ્વામી હોય કે હરિનારાયણદાસ સ્વામી હોય, એ બધા સદગુરુઓ વિશે પણ આપણે વાત કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ. અને વળી મહારાજ કે અમારો મહિમા સમજે એને કહેવાય છે ગુણ પુરુષોત્તમ ભગવાન સાક્ષાત એનો સારો જેમ છે મહિમા સમજાય ત્યારે એને આ મારામાં જે તૂટી જાય છે. જેમ મહારાજ કે કોઈ પુરુષના હાથમાં મૃતિકાનું પાત્ર હોય, એના બદલામાં એના સાથે સોનાનું આપે કોઈ, તો એને માટીના વાસીમાં જે તૂટી જાય નાખી દે કે નાખી દે, સોનાનું આપે, સોનાનું લઈ દે. એમ જયારે મહારાજ કે અમારો મહિમા સમજાય ત્યારે આ જગતનું સુખ તો માટીના પાત્ર જેવું છે. જગત બધું નાશવંત છે. જગતના જે સુખ છે એ પણ નાશવંત છે. અને ભગવાનને મૂર્તિનું સુખ છે તો સોનાના પાત્ર જેવું છે. એ અખંડ અવિનાશી, ક્યારેય નાશ ન પામે એવું છે. મહાલૌકિક છે. એ મહારાજ કે અમારો મહિમા એને સમજાય ત્યારે મારી વાસના ચડી જાય છે. આપણે પણ કથા વાત કરી સાંભળીએ અને જીવમાં મહારાજનો મહિમા સમજવો. જીવમાં ભગવાનનો મહિમા સમજાય ત્યારે ભગવાનની મૂર્તિ પણ જીવમાં સાક્ષાત થાય. મહારાજ ત્રણ વાત સમજાય, ભગવાનનો મહિમા સમજાય, આત્મનિષ્ઠા સમજાય અને જગતના નાશન સમજાય ત્યારે એને વાસના કરી જાય છે. વાસના કરે ત્યારે એને સારું નથી એવો ભેદ નથી રહેતો. સર્વ માયક પદાર્થ તૂટ થઈ જાય છે. આવો મહિમા સમજી ભગવાનની મૂર્તિમાં અખંડ વળતી રાખે ત્યારે મહારાજ એકાંતિક ભક્તો કહેવાય. એકાંતિક ભક્તો એ ભગવાનની કૃપાનો પાત્ર છે. ભગવાન એને રાજી થઈ પોતાની મૂર્તિનું સુખ આપે. આવો એકાંતિક ધર્મ એ તો મહારાજ એવા જે નિર્વાસની પુરુષ હોય, ભગવાનની મૂર્તિને જે જોડાયેલા હોય એ થકી માય. પણ તે સિવાય એકાંતિક નો માર્ગ પોતાની બુદ્ધિ બળે નથી સમજાતો. એવા મોટા પુરુષ સમજાય છે. સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ